जय श्री कृष्ण, जय माताजी। केम छो बधा? मजामां मजामां ज। तो આપણે અત્યારે હે ને ત્યાં રોટલી દેવા જઈએ। માલને બધે લખાઈ ગયું છે, માલ બધા ખાઈએ પછી આપણે હીરાવાનું રે। મસ્ત જો ઝીણી ઝીણી ઝાકર આવી છે અને આને બદલે આપણે ગાયને રોટલી દઈ દીધી અને આપણે હીરાવાનું કામકાજ કરવાનું છે, પછી ઠામ કરવાના છે ને પછી માલ આવવાનું છે। બીજું કામ તો હંજવારી નહીં પછી રહે। હાલો ઠામ ને બધું થઈ ગયું હંજવારી ને બધું, અને હવે હે ને આપણે જવું ભીહોને પાવા। ભીહોને પાઈ લે પછી નીરે તો ચા કરવાનું રહે, પછી બીજું કામ તો બધું થઈ ગયું। તો હાલો ફટાફટ બધા ભીહોને પાઈ લે પછી બીજું કામ કરશું। આની તો પાવી જ નથી તો એવી ધમાલ કરી, આને તો દવાઈ નથી દીધું। હાલો તો ફટાફટ પાઈ લઉં। હાલ આપણે બધા માલને પાઈ અને જગ્યાએ બાંધી દીધા છે અને અહીંયા આપણે પાણી ના લે આ બાજુ પીએ છે, ધાણીમાં જાય છે અત્યારે। જો બકાલું કેટલો મસ્ત થઈ ગયું છે એકદમ। થોડુંક મોડું આમ થઈ ગયું। ધવલભાઈ વારે પાણી ફોનમાં જોઈ આપણે જો આ બધી રાઈ વાવર લે એટલી રહી, બાકી બીજી બધી બરી ગઈ। જો મોરા એકદમ થઈ ગયા જાડા। લસણ પણ મસ્ત ખાવા જેવું થઈ ગયું। ધાણા ભાજી ને બીટ અને આ બધી ડુંગળી છે, જો ઓલી બાજુ ગાજર હે, તો એવું બધું છે। અને એની પાછળ આપણે હે વટાણા વાવેલા, ગુવાર વાવેલો ને ભીંડા વાવેલા। આપણે બકાલામાં ખડ તો સારું છે, પણ આપણે નેદવા આવવું છે। બપોર કંઈ ટાઈમ મળશે, અત્યારે બપોર પહેલાં ટાઈમ મળે નહીં, તો બપોર કંઈ આવશું। હાલો અત્યારે બીજું છે ને હવે બધું કામ થઈ ગયું છે, હવે થોડીક વારમાં ચા બનાવીને મોકલાવતી, પછી બપોરનું રાંધવાનું ને એ બધું રહે। તો વાગ્ય હે આપણે બનાવીને ચા કરી મોકલાવી દઈએ, પછી આપણે આપણું કામ કરવાનું રહીએ। તો બધાને પીવું હોય તો હાલો। બપોરમાં ગાંઠિયાનું શાક, છાશ, મસ્ત મજાના રોટલા। હાલો અત્યારે બપોરે જમી લીધું હોય ને, અત્યારે આપણે થોડોક ટાઈમ થઈ ગયો, મજૂર આવે ને તો સાંજે તો થાકી જાય, એટલે અત્યારે આપણે બનાવવા છે અળદિયા। તો હાલો પહેલી વાર બનાવું, કેવા બને ખબર નહીં, તો બેના રસ આપણા બ્લોગમાં હું તમને બતાવીશ કેવા બન્યા નહીં। આપણે પહેલાં છે ને ઘીમાં ગુંદ મસ્ત મજાનો તરી લઈ, તરીને કાઢી લઈ। આપણે લોટ મૂકી દીધો હોય શેકાવા માટે ઘીમાં, તો હાલો ફટાફટ શેકી મસ્ત મજાનો અસલ સુગંધ આવે ત્યાં સુધી આપણે શેકી નાખી। પછી એમાં આપણે એને દળેલી ખાંડને ગુંદ નાખી દે, પછી મિક્સિંગ કરી એટલે આપણા અડદિયા તૈયાર। આપણે બે થાળીમાં નાખી દીધા હોય આપણે, કેમ કે અડધા કિલોથી પણ ઓછા ના કર્યા હતા, પહેલી વાર બનાવતા હતા, એટલે હવે એને આપણા મસ્ત મજાના ઠરી જાય પછી આપણે આમાં આકા પાડી નાખશું। તો હવે આને અત્યારે ઠરવા મૂકી દઈએ। હાલ જ આપણે મસ્ત મજાના અડદિયા બનાવી, પહેલી વાર બનાવી એટલે ખબર નહીં ટેસ્ટમાં કેવા થાય, ટ્રાય કરીએ। સુગંધ અસલ આવે ને ઘી જો
તો આપણે આમાં હે ને ગુંદ અને ખાંડ દળેલી બે મિક્સિંગ કરી દીધા છે લોટમાં અને આપણે મસ્ત મજાનો લઈ નાખીએ એટલે આપણા આળોડિયા તૈયાર. આપણે હે ને 3 વાગ્યાના ચા પાણી પી લીધા 8 વાગ્યાના અને હવે આપણે જાઉં હે માલને નાખવા પોદરાય તો કરીને માલને નાખી દઈ પછી બીજું ઠામને આતે બીજું કામ કરશું. હાલો તો આપણે બધા માલને નાખી દીધું હોય ને બધા માલ ખાઈ ગયા અને હવે આપણે થોડાક ઠામણા હે કરી નાખી અને પછી નેદવા જવાનું હોય તો થોડુંક બકાલું હોય. આપણે બધું કામ કરીને ફ્રી થઈ ગયા ને આપણે થોડી ડુંગળી ઓલી ગંજણી પડી હતી ને તો આપણે હે ને સોંપતા કીધું નહીં પડી હતી પણ હમણાં ચડતી નથી ને પહેલાં ગોઈતી હતી ને થોડીક હતી સોંપી દીધી હતી તો બીજી હે ને ધોરિયાને પારી સોંપતા હોય ને તો ખાવા થાય લીલી લીલી. તો ભી હરાડું દે ખાઈ ગયું હે ભાવ થોડીક વાર પછી નાખતા તો ઓગાર સાવી લઈએ ને. હાલો આપણે આવી ગયા ધોરિયાર પારી અને હે ને અમે સોંપી દઈ. આપણે ધોરિયાને પારી હે ને ઠેલી લઈને ગયા ને હોટી લઈને એમાં પાણી ચાલુ હતું એટલે ગારો હતો તો એમાં ગારામાં જ આપણે હે ને સોંપતા ગયા હતા તો ડુંગળીને આપણે સોંપી એમાં ને પાછો માલને નાખ દે બધા વાટ જોઈએ ફટાફટ પછી બધા ખાતા થાય ને આપણે કંઈક કામ કરી બીજું. આપણે ટાંકા પાસે હે ને ખોડું હોય રાયડો ને એવું ઝીણું ઝીણું કેમ કે અહીંયા બધું આપણે ઝીણો કચરો આવતો હોય ને એટલે તો આ બધું આપણે નેદી નાખી ઝીણું ઝીણું ખોડ ઉપાડી નાખી. હાલો આજે આપણે છે ને વહેલા ફ્રી થઈ ગયા હતા ને આપણે વહેલા માલને પાઈ લીધા એટલે દિવસો ઘણો હોય ને પાણી ત્યાં હાલે અને મામા કાંધું વીણે છે તો આપણે નવરા થઈ ગયા તો એક પીને બાંધીને પછી જાય એમના કાંધું વીણાવવાનું વાહિંદા નાખ તો આપણે વહેલું જ કરી નાખ્યું. થોડાક વહેલા ફ્રી થઈ ગયા હતા કપડાં ધોવાનું ને એવું કંઈ કામ હતું નહીં એટલે છેલ્લી રહી ખડેલી પાવાની. આપણે અત્યારે ભૂખ લઈ ગઈ ને તો આપણે મેંડવીના કોણ થોડાક ફેંકી નાખી તો થોડા ખાઈ લઈએ તો મજા આવે. તો જો એક મૂકી દીધા અને મસ્ત મજા ખાઈ લઈએ. હાલો બેહું પાઈ લીધી ને પછી મામા કે અત્યારે કાંધું કે વીણવા આવવું નથી તો આપણે લઈ ગઈ ભૂખ તો આપણે કીધું કંઈક નવીન કરવું જોઈએ. અડદિયા કર્યા પણ અડદિયા તો પછી ભાવે નહીં તો પછી મેં કીધું હાલો થોડાક માંડીને કોણ હેક ના તો બધાને મુઠ્ઠી ખાવા થાય તો વાલા ફટાફટ હેકી નાખે. હાલો તો આજનો વ્લોગ આપણે અહીંયા એન્ડ કરીએ. મસ્ત કાલ પાછા નવા વ્લોગમાં. બાય બાય.